આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં કરજણનું એમજીવીસીએલ ઘોર નિંદ્રામાં છે। કરજણ સાદલી મુખ્ય માર્ગ પર વિસ્તાર સાથે પડેલા સિમેન્ટ વીજપોલ 4 દિવસથી એ જ હાલતમાં છે। કુરાલી ગામ નજીક કરજણ તરફ મુખ્ય રોડ પર વિસ્તાર સાથે પડેલા સિમેન્ટ વીજપોલ કોઈ અકસ્માતની રાહ જોવે છે કે શું તેવા પણ પ્રશ્નાર્થો છે। કરજણથી સાદલી તરફ જવાના મુખ્ય માર્ગ પર પડેલા વૃક્ષો સાથે સિમેન્ટ વીજપોલ તાર સાથે એ જ હાલતમાં છે। એમજીવીસીએલ તંત્ર સામે વાહન ચાલકો સ્થાનિક લોકોનો ભારે રોષ જોવા મળ્યો છે। રોડ પર પથરાયેલા વિસ્તાર સિમેન્ટ વીજપોલ વૃક્ષને લઈને અકસ્માત સર્જાય કે કોઈ જાનહાનિ થાય જેવી સ્થિતિ ઊભી થઈ છે। કરજણમાં વાવાઝોડું સાથે તૂફાની કમોસમી વરસાદ પડી હોય ત્યારે 4 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં કરજણ એમજીવીસીએલ તંત્રની કામગીરી પર વાહન ચાલકો સ્થાનિકો રોષે ભરાયા છે। સાદલીથી પોર વડોદરા જવાના મુખ્ય માર્ગ પર ધરાશાયી ગયેલા અસંખ્ય વૃક્ષોને લઈને જ અકસ્માત સર્જાય તેવી સ્થિતિ પણ છે। મેન માર્ગ પર પડેલા વૃક્ષોને લઈને જ કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં જ વહેલામાં વહેલી તકે તંત્ર જાગે સાથે જ આ વૃક્ષો હટાવે તેવી વાહન ચાલકોની માંગ છે।